પોલીસ સ્ટેશન દ્વારા 3 ટીમો બનાવવામાં આવી હતી. એમાં એક ટીમ 80 ફૂટ રોડ ઉપર, એક ટીમ આજે જીઆઈડીસી અને એક ટીમ ચુનારાવડની અંદર કાર્યરત હતી. 3 દિવસ પહેલા ચીલ ઝડપનો ગુનો દાખલ થયેલો હતો. એમાં જે ફરિયાદી હતા એમણે થોડુંક વર્ણન કરેલું કે ભાઈ બાઇકની અંદર નંબર પ્લેટની અંદર બ્લેક કલરની સેલોટેપ મારેલી હતી અને રેડ કલરનું ટી શર્ટ ને એવું પહેરેલું હતું. એટલે પીસીઆર અથવા અન્ય ટીમો જે કાર્યરત હતી એમાં 2 શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ શ્રીહરિ જીઆઈડીસીની અંદર. એની પાસેથી 5 મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ 59 મોબાઈલ કે મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની. કે ભાઈ મંગળવારે શ્રીહરિ જીઆઈડીસી ની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે ત્રીજી જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા કે નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે તે જાળીની અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતિય મજૂર હોય એમને વેચ થાય લોકો. અત્યારે આજે એમને રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે. 59 મોબાઈલ મળી આવેલ છે ને જે બાઇકનો ઉપયોગ કરતા એ પણ રિકવર કરેલ છે. કદાચ વધી શકે છે. અને જે બંને આરોપીઓ છે એમાં એક કિયાના શોરૂમની અંદર નોકરી કરતો અને બીજો હતો એ જીઆઈડીસી ની અંદર જોબ કરતો. એટલે એમને એવું લાગ્યું કે સેલેરી ઓછી છે એટલે આ રસ્તો એમને અપનાવેલો. છેલ્લા 4 મહિનાથી એ લોકો આ રીતના કરતા હતા. એટલે અલગ અલગ છે એમાં ચોરી, ચીલ ઝડપ બધું રાતના સમયે એ લોકો કરતા. મેનલી 9 વાગ્યાથી લઈ અને 11:30 સુધીમાં કોઈ રાત જતા હોય મજૂરો એકલા એમને ટાર્ગેટ બનાવતા. મેનલી જીઆઈડીસી ની અંદર જ આ લોકો કરતા. 4 જીઆઈડીસી છે, વાવડી, મેટોડા, સાપર અને શ્રીહરિ જીઆઈડીસી. એમાં અત્યારે ખ્યાલ નથી કારણ કે હાઈવે નંબર ઉપરથી આપણે બધા રાજકોટ ગ્રામ્ય અને સિટીના તમામ પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ મોકલી છે અને નીકળશે ગુના પણ એમાં.